Hello friends, in this video we are discuss about pickles. અથાણા જે આપણે ઘરે જોતા જોઈએ છીએ અથાણા કેમ બને એમ, પણ અહીંયા આપણે એઝ અ ફર્મેન્ટેડ પ્રોડક્ટ જોવાનું છે pickles. Pickles are aromatic and spicy food accessories with a stimulate sense of taste and act as a appetizer. pickles ની આપણને ખબર છે કે એની પોતાની એક અરોમા હોય છે અને પોતાનો એક સ્પાઇસી ફૂડ છે, પોતાનો એક ટેસ્ટ હોય છે. They add variety and palatability in the meal. ઘણી વેરાયટીમાં એ જોવા મળે છે, જેથી જમતી વખતે ફૂડમાં મીલની અંદર એ ઘણી બધી મીલ એટલે ફૂડ ઘણી બધી અલગ અલગ વેરાયટી પ્રોવાઈડ કરે છે. એન્ડ એડ ઇટ ડાયજેસ્ટ બાય સ્ટિમ્યુલેટિંગ ફ્લો ઓફ ગેસ્ટ્રિક ફ્લૂડ. અને ગેસ્ટ્રિક જ્યુસ છે, આપણી સ્ટમકની અંદર ગેસ્ટ્રિક જ્યુસ છે એના ડાયજેસ્ટનને પણ સ્ટિમ્યુલેટ કરે છે, ડાયજેશન વધારે છે. Pickles are prepared from fruits and vegetables like cauliflower, carrot, radish, garlic, ginger, raw mango એટલે કાચી કેરી, આમળા, ઓનિયન, લેમન, ગ્રીન ચીલીઝ, આ બધામાંથી પિકલ્સ છે એ બનાવવામાં આવતા હોય છે. It's a process of preserving food by anaerobic fermentation in bring to produce lactic acid or marinating and storage in a acid solution, usually vinegar. Resulting food is called pickle. pickle શું છે? એવી પ્રોસેસ છે કે ફૂડને એનએરોબિકલી ફર્મેન્ટ કરવામાં આવે છે, લેક્ટિક એસિડનું પ્રોડ્યુસિંગ કરાવવામાં આવે, એસિડ સોલ્યુશન બનાવી દેવામાં આવે છે, જનરલી વિનેગર યુઝ કરીને, એસિટિક એસિડ યુઝ કરીને, અને એના લીધે જે ફૂડ બને છે એને કહેવામાં આવે છે pickles. Pickling being 4000 years ago using cucumber native to India. ઇન્ડિયાની અંદર જ શરૂ થયું હતું અથાણા બનાવવાનું 4000 વર્ષ પહેલાં, અને સૌથી પહેલાં ક્યુક્યુમ્બર યુઝ કર્યા હતા, જેને અચાર કહેવામાં આવતું હતું નોર્ધન ઇન્ડિયામાં. હજી અહીંયા તો આપણે અચાર જ કહીએ છીએ. This was used as a way to preserve food for out of season use and long journey, especially by sea. કે સિઝનમાં જ મળતા હોય એ વેજીટેબલ કે ફ્રૂટને પિકલ ફોર્મમાં લાવીને પ્રિઝર્વ ફૂડ તરીકે કરીને લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે. જનરલી જ્યારે લાંબી જર્ની કરવાની હોય, પહેલાં તો કાંઈ બસું કે એવું નહોતું, જ્યારે લોકો દરિયામાં મુસાફરી કરતા ત્યારે આને યુઝ કરવામાં આવતું. ટર્મ પિકલ ડિરાઇવ ફ્રોમ ડચ વર્ડ પિકેલ મિનિંગ બ્રાઇન. બ્રાઇન કહેવામાં આવે છે પિકેલ. In the US and Canada, the word pickle alone almost always referred to as a pickled cucumber. એકલો વર્ડ જો પિકલ કહેવામાં આવે તો બધા એને શું સમજે કે અહીંયા ક્યુક્યુમ્બર પિકલની જ વાત થાય છે. Salient features તો બ્રિંગિંગ ઓર કમિંગ, ફૂડ સોલ્ટી ઓર સોર ટેસ્ટ, પીએચ હોય ને જનરલી 4.6 ને, એટલે કે પિકલ્સ કેવું હોય એમ, જનરલી ખારું અથવા ખાટું હોય, એ આપણને ખબર જ છે. પીએચ 4.6 જેટલી હોય છે. પેરિશેબલ ફૂડમાંથી પ્રિઝર્વ કરવામાં આવે છે, પ્રિઝર્વ એવી રીતે કરવામાં આવે. એન્ડ માઇક્રોબિયલ હર્બ્સ કે સ્પીસીસમાંથી, જેને સ્પાઇસીસમાંથી બનાવવામાં આવે છે. ટાઈપ્સ ઓફ પિકલ. પિકલના કેટલા ટાઈપ છે તો કે બ્રાઇન્ડ ડીલ પિકલ, ફ્રેશ પેક ઓર ક્વિક પ્રોસેસ પિકલ, રેલિશિસ એન્ડ ફ્રૂટ પિકલ. તો પહેલાં આપણે જોઈએ પિકલિંગ ઇક્વિપમેન્ટ શું શું જોઈએ, તો કે અનલેસ યુટેન્સિલ્સ મેડ અપ ઓફ ઝિંક, આયર્ન, બ્રાસ, કોપર એન્ડ ગેલ્વેનાઇઝ મેટર શુડ નોટ બી યુઝડ. જે જાર, જેને આપણે જાર કહીએ છીએ, જાર શેમાંથી બનાવવામાં આવે છે, પણ આ બધામાંથી નથી બનતું. ઝિંક, આયર્ન, બ્રાસ, કોપર, આ બધામાંથી જાર નથી બનતી, પણ શેમાંથી બને તો કે ફ્રેશ પેક પિકલિંગ લાર્જ કન્ટેનર મેડ અપ ઓફ સ્ટેનલેસ સ્ટીલ અથવા ગ્લાસવેર. ગ્લાસમાંથી અથવા સ્ટીલ આપણે ભરતા હોઈએ તો હંમેશા આપણે ઘરે શેમાં ભરીએ અથાણા તો કે સ્ટેનલેસ સ્ટીલમાં, ગ્લાસવેરમાં અથવા તો પ્લાસ્ટિકમાં. શું કામ? બ્રાસ, કોપરને એ બધું ન થાય, કેમ કે એસિડિક છે, એટલે કોહવાણ એને ખરાબ કરવાનું શરૂ કરી દેશે, મેટલ સાથે રિએક્શન આપવા મળશે. ફોર ફર્મેન્ટિંગ એન્ડ બ્રિંગિંગ અ ક્રોક ઓર સ્ટોન જાર, અનચીપ્ડ ઇનેમલ લાઇનન પાન, ગ્લાસ જાર, બાઉલ યુઝ ફોર સ્મોલ ક્વોન્ટિટી. ઓછી ક્વોન્ટિટી માટે આ વસ્તુઓ યુઝ થાય. સોલ્ટી કન્ટેન્ટ કેટલું હોય છે તો કે ફ્રેશ પેક પિકલ મે બી પ્રિપેર્ડ સેફલી વિથ reduce or no salt. They are acidified quickly with vinegar. જેની અંદર સોલ્ટ
સોલ્યુશન ઓછું હોય અથવા ન હોય એ જલ્દીથી એસિડિફાઈ થઈ જાય છે વિનેગારની મદદથી, એટલે કે એમાં એસિડિટી વધી જાય છે. સોલ્ટ યુઝડ ઇન મેકિંગ બ્રાઇન પિકલ્સ એન્ડ ફર્મેન્ટેડ સોકટ. સોલ્ટ છે એ સોકટ બનાવવા માટે અને બ્રાઇન પિકલ્સ બનાવવામાં યુઝ થાય છે. સોલ્ટનું કામ શું છે તો કે ફર્મેન્ટેડ ફૂડ ઇઝ ટુ ઇન્કરેજ ગ્રોથ ઓફ ડિઝાયરેબલ બેક્ટેરિયા. એની અંદર ડિઝાયરેબલ બેક્ટેરિયાને ગ્રો થવા દેશે નહીં. આ સોલ્ટનું કામ છે. સોલ્ટની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો કે પિકલ્સની અંદર સોલ્ટ એ સોલ્ટ તરીકે હોય લેક્ટિક એસિડ એઝ અ પ્રિઝર્વેટિવ, ધેન વિનેગર એ પણ એઝ અ પ્રિઝર્વેટિવ અને એસિડિટી પ્રોવાઈડ કરે છે. પછી શુગર સ્વીટ ટેસ્ટ આપે છે. સ્પાઇસીસ અથવા હર્બ ફ્લેવર એડ કરે છે. વોટર છે એ શું કરે છે થોડું લિક્વિડ ફોર્મમાં રાખે છે પિકલને. એન્ડ એલમ, જનરલી આપણે તો એલમ એડ કરતા હોતા નથી ફટકડી, પણ ફર્મેન્ટેડ જે બહારથી પિકલ આપણે લાવી રેડીમેડ એમાં યુઝ થતું હોય છે. ડઝ નોટ ઇમ્પ્રૂવ ફર્મનેસ ઓફ ક્વિક પ્રોસેસ પિકલ, ખરાબ થતું અટકાવે છે. પ્રોબ્લેમ શું થાય છે એની પ્રિપરેશનમાં? ધેન પ્રોબ્લેમ ઇન ધ પ્રિપરેશન ઓફ પીપલ. પહેલું છે શ્રીવેલિંગ. Shriveling occur when vegetables like cucumber are pressed directly in very strong solution. Salt, sugar કે વિનેગર. સોલ્ટ, શુગર કે વિનેગરની અંદર ક્યુક્યુમ્બર કે બીજા વેજીટેબલને એડ કરી દેવામાં આવે તો એ શ્રીવ થવાના શરૂ થઈ જાય, મતલબ કે સંકોચાવાના શરૂ થઈ જાય છે. પછી બીટર ટેસ્ટ એનું બીજો પ્રોબ્લેમ છે તો કે રિઝલ્ટ વેન સ્ટ્રોંગ વિનેગર યુઝડ. જ્યારે તમે સ્ટ્રોંગ વિનેગર યુઝ કરો છો લાંબા સમય માટે સ્પાઇસીસમાં એડ કરવા માટે તો એ બીટર ટેસ્ટ આપવા માટે છે. બીટર એટલે કડવો ટેસ્ટ. પછી હોલોનેસ તો કે ઇટ અકર ડ્યુ ટુ લેપ્સ ઓફ ટુ લોંગ પીરિયડ બિટવીન પિકલિંગ એન્ડ બ્રિંગિંગ ટુ રેપિડ ફર્મેન્ટેશન. હોલોનેસ ક્યારે જોવા મળે છે તો કે જો લાંબા સમય માટે અથાણું બની ગયું છે પણ એનું ફર્મેન્ટેશન કરાવવાનું બાકી હોય ત્યારે. પછી સોફ્ટીનેસ આવી છે. સોફ્ટીનેસ ઓર સ્લીપરીનેસ તો કે સોફ્ટ પિકલ મે રિઝલ્ટ ટુ ફોર્મ એક્સપ્લોઝ પિકલ ટુ એર. જ્યારે પિકલને એરની સાથે રાખી દેવામાં આવે ત્યારે એ સોફ્ટ પડી જતા હોય છે. વેજીટેબલ શુડ બી કમ્પ્લીટલી કવર વિથ અ બ્રાઇન વિચ પરમિટ્સ ધ ડેવલપમેન્ટ ઓફ અનડિઝાયરેબલ માઇક્રો ઓર્ગેનિઝમ. શું થાય છે તો કે વેજીટેબલ્સ ખુલ્લા થઈ જાય છે એટલે શું થશે એરની સાથે થઈ જાય, એર સાથે એ રિએક્શન આપવા માંડે એટલે શું થઈ જાય તો કે અનડિઝાયરેબલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રો થવા લાગશે. ડાર્ક પીપલ, અથાણું કાળું પડી જાય આપણને ખબર જ છે તો કે ડાર્કનેસ ઓફ pickle may be caused by use of ground spices, too much spices, ionized salt, overcooking or use of iron container can result from a growth of microorganisms. જ્યારે અથાણાઓ છે એને આપણે બહુ વધારે સ્પાઇસીસ યુઝ કરી લીધા હોય, આયોનાઇઝ સોલ્ટ યુઝ કર્યું હોય, ઓવરકુક થઈ ગયું હોય અથવા તો આયનના કન્ટેનરમાં એને ભરવામાં આવ્યું હોય તો શું થશે તો કે ઓર્ગેનિઝમ્સ ગ્રો થવાના શરૂ થઈ જશે અને અથાણાને કાળું બનાવી દેશે. ધેન ડલ ઓર ફેડેડ પિકલ્સ. પિકલ્સ become dull or faded due to the insufficient current or use of interior quality of food material. ફૂડ મટીરિયલ સારું વાપરવામાં ન આવ્યું હોય ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. ધેન ફોર્મેશન ઓફ સ્કમ. વેન વેજીટેબલ્સ આર પ્લેસ્ડ ઇન્ટુ brine for currying while scum is formed on a surface due to growth of wild yeast. સ્કમ કોને કહેશો તો કે સ્લાઇમી લેયર બની જાય ને અથાણા ઉપર, પિકલ્સ ઉપર, એને કહેવામાં આવે છે સ્કમ. This scum favor the growth of putrefative bacteria which may cause the vegetable to become soft and slippery. એકદમ ચીકણું બનાવી નાખે વેજીટેબલ્સને. Addition about 1% acetic acid in brine prevent the development of scum. 1% એસિટિક એસિડ જો એડ કરી દેવામાં આવે તો આ સ્કમ પ્રોબ્લેમથી બચી શકાય છે. Then cloudiness result to form use of inferior quality vinegar or by chemical action between vinegar and chemical impurities such as calcium, magnesium,
compounds present in the salt and food itself. જનરલ મેથડ ફોર પ્રિપેરિંગ પિકલ બનાવવાની જનરલ મેથડ તો એ શું છે તો કે પહેલાં વોશ કરી દેવામાં આવે છે, પછી એને કટ કરી દેવામાં આવે, ધેન જારની અંદર ભરી દેવામાં આવે, એની ઉપર સોલ્ટ સ્પ્રિંકલ કરવાનું 15 to 20 ગ્રામ જેટલું પર કિલોગ્રામ. 45 ડેઝ માટે સનની સામે રાખી દેવામાં આવે છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીએ છીએ. આ બધી પ્રોસેસ આપણને ખબર જ છે. એ થઈ જાય પછી સ્પાઇસીસ એડ કરીએ છીએ, એને સારી રીતે મિક્સ કરીએ છીએ અને એને તમે આટી હવે રાખી શકો છો. સેકન્ડ છે પિકલિંગ બાય યુઝ ઓફ વિનેગાર. મેંગો, ગાર્લિક, ઓનિયન, કોલીફ્લાવર, ગ્રીન ચીલીઝ પિકલ્ડ બાય યુઝડ ઓફ વિનેગાર. આ બધામાં વિનેગાર એડ કરવામાં આવે છે. Care is taken that the final concentration of vinegar in finished pickle is not less than 2% in term of acidic acid. જ્યારે વિનેગાર યુઝ કરવાનું હોય ત્યારે સિલેક્ટ મેચ્યોર ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ, વોશ, રિમૂવ કોર, સીડ્સ એન્ડ અધર પોર્શન. નાનું કટ કરી દેવાનું છે, ધેન બ્લેચ ઇન વોટરની અંદર એને વોશ કરવાનું છે, ડ્રાય થવા દેવાનું છે 2 to 3 hours એન્ડ રિપીટ ધ સેમ પ્રોસિજર એઝ પિકલિંગ બાય સોલ્ટ. અને પછી આપણે જે સોલ્ટ એડ કરીને પ્રોસેસ કરીએ છીએ એ જ કરવાની છે. જ્યારે વિનેગાર એડ કરીને બનાવતા હોય ત્યારની વાત છે. પછી હવે જ્યારે ઓઇલથી બનાવતા હોય ત્યારે પિકલિંગ વિથ ઓઇલ, તો એમાં આપણે શું કરીએ છીએ ઓઇલનું એક લેયર બનાવી દઈએ છીએ. જે આ મેથડ આપણે જનરલી ઘરે યુઝ કરતા હોઈએ છીએ કે પિકલ્સ બની ગયા પછી, અથાણું બની ગયા પછી આપણે શું કરીએ છીએ એની ઉપર આખું લેયર બનાવી દઈએ છીએ. શું કામ બનાવી દઈએ છીએ તો કે એટમોસ્ફેરિક ઓક્સિજનને પિકલ્સના કોન્ટેક્ટમાં આવતા બચાવવા માટે. આપણને ખબર છે કે જો પિકલ્સ છે એ એટમોસ્ફેરિક એરની અંદર કોન્ટેક્ટમાં આવી ગયું તો તરત જ અનડિઝાયરેબલ ઓર્ગેનિઝમ્સ ગ્રો થવાના શરૂ થઈ જાય છે. પણ જો ઓઇલનું લેયર બનાવેલું હોય તો શું થાય છે તો કે ઓક્સિજન મળતો નથી, એનએરોબિક કન્ડિશન જ મળે છે ઓર્ગેનિઝમને અને એરોબિક ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ અટકાવી શકીએ છીએ. કઈ રીતે આ મેથડમાં પણ સેમ મેથડ કે પહેલાં સિલેક્ટ કરો, વોશ કરો, કટ કરો વેજીટેબલ્સને, રિમૂવ કરો અનડિઝાયરેબલ પોર્શનને એન્ડ પછી બધી પ્રોસેસ એની જ. ટાઈપ્સ ઓફ પિકલના ટાઈપ કયા છે તો કે આમલા પિકલ, ગ્રીન ચીલી પિકલ્સ, રો મેંગો પિકલ્સ, એમાં કાબુલી ચણા પિકલ્સ, ધેન લેમન પિકલ્સ. એમાં બે છે, સ્વીટ લેમન એન્ડ સોલ્ટેડ લેમન. મેંગો પિકલ કઈ રીતે બને છે તો કે પહેલાં મેંગો જ લેવાની, મેચ્યોર અને ગ્રીન કાચી કેરી, વોશ કરવાનું, પીલ કરવાનું, સ્લાઇસિંગ કરવાનું, ધેન પુટિંગ સ્લાઇસીસ ઇન્ટુ જાર, સ્પ્રિંકલિંગ સોલ્ટ. એની ઉપર આપણે સોલ્ટનું સ્પ્રિંકલ કરીએ છીએ. સનની સામે પુટિંગ ઇન સન ફોર 1 week અને આપણે એને શેક કરતા રહીએ છીએ જેનાથી સોલ્ટ છે એ મિક્સ થાય. એ થઈ ગયા પછી આફ્ટર 1 week આપણે જે મેંગોસ છે એની અંદર સ્પાઇસીસ મિક્સ કરીએ છીએ અને સ્ટોર રાખી શકીએ છીએ આપણે આરટીએ. ગ્રીન ચીલીઝ પણ સેમ, વોશ કરો, ડ્રાય કરો, કટ કરો, મિક્સ કરો સ્પાઇસીસ સાથે અને લાઈમ જ્યુસ થોડું એડ કરો, એની અંદર ચીલીઝ એડ કરો, દેન જારની અંદર રાખી દો અને એની ઉપર ઓઇલનું લેયર બનાવો અને સન સામે 1 week સુધી રાખી શકો અને પછી તમે એને સ્ટોરેજ કરી શકો. ધેન પિકલ પ્રોડક્ટ્સ માર્કેટ સાયનોપ્સિસ. ધીઝ માર્કેટ સ્ટડી ગ્લોબલ પિકલ્સ પ્રોડ્યુસ માર્કેટ સ્ટેટસ એન્ડ ફોરકાસ્ટ. ઘણી બધી કન્ટ્રીઝમાં મળતા હોય છે પિકલ, હવે તો આપણે પણ એટલા જ મળતા હોય છે. તો પિકલમાં આપણે શું જોયું તો કે કઈ રીતે પિકલ્સ બને છે, પિકલ્સના પ્રોબ્લેમ શું છે અને પિકલ્સના ટાઈપ કયા કયા છે એ બધું આપણે જોયું. પિકલ્સમાં કઈ રીતે એને બનાવવા જોઈએ, પ્રોબ્લેમ્સ એના શું છે, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ પિકલ્સની અંદર હોય છે, સોલ્ટ કન્ટેન્ટ કેટલું હોવું જોઈએ અને પિકલ્સના કેટલા ટાઈપ છે એટલે કે બ્રિંગ ડીલ્સ પિકલ, ફ્રેશ પિકલ્સ, રેલિશીસ એન્ડ ફ્રૂટ પિકલ્સ. આ બધું જ આપણે જોયું પિકલ્સની અંદર.